ભાજપના ગઢ ગોંડલમાં થઈ છે બબાલ અને મામલો ઉચક્યો છે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલે, કેમ કે ગોંડલ તાલુકાના આ ગામમાં પાણીનો પ્રશ્ન છે અને કકળાટ પહોંચ્યો છે પુરવઠા વિભાગની ઓફિસે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ભાજપનો ત્યાં દબદબો છે, પરંતુ વીતેલા દિવસોમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ એક પછી એક મામલા ગોંડલના ઉઠાવી રહ્યા છે, તે જોતા હવે દેખાઈ રહ્યું છે કે શું ગોંડલ છે તેમાં વિકાસ જેવું કંઈ છે જ નહીં, કેમ કે આ વાછરા ગામ છે ત્યાં પાણીનો પ્રશ્ન છે અને જિગીસા પટેલ હવે આ ગ્રામજનોને લઈને પહોંચ્યા છે પંચાયતની ઓફિસ અને તેમણે મચાવ્યો છે હોબાળો। ગામની પહેલા તો પરિસ્થિતિ અમે વર્ણવી દઈએ। વાછરા ગામની અંદર લગભગ બેનો ધ્યાન દો, અહીંયા ધ્યાન દો। વાછરા ગામની અંદર 40 વર્ષથી પાણીનો પ્રશ્ન છે। ગામની બધી બૈરાઓને 8 થી 10 દિવસે પાણી મળે છે અને ક્યારેક ક્યારેક તો 12 દિવસે પાણી આવે છે ને એવી રીતે, બરાબર। તો પાણીનું વિતરણ છે ને આપણું જે આપણે ખરેડા સમથી વાછરાની અંદર પાણી આવે છે, એ પાણીનું વિતરણ 12 ગામમાં થઈ અને સૌથી છેલ્લે વાછરામાં પહોંચે છે। અને ત્યાંના સરપંચે મને એવું કીધેલું છે કે અહીંયા અમારે છે ને 8 દિવસે પાણી આવે, 24 કલાક માટે પાણી આવે, એમાં 12 કલાક અમારે ઉપર ચડાવવામાં થાય, 12 કલાક અમે પાણીનું વિતરણ કરી શકીએ છીએ। એટલે ક્યાંક ને ક્યાંક પાણીનો જથ્થો વાછરા સુધી પહોંચતો નથી। 24 કલાક નથી આવતું, હમણાં છેલ્લે 24, 25, 26 જ દીધેલું છે, ટોટલ 37 કલાક દીધેલું છે, 24, 25। ત્યાંના સરપંચ નું કહેવાનું અમારી આ પ્રમાણે છે। હા, તો પછી દીધું ત્યાર પછી ફોલ્ટ થયો તો અમારે ઉપરથી 80, 33, 34 એક સુરેન્દ્રનગર થી પાણી આવે અડાળા, અને અડાળા થી પાણી આવે અમારે કોઠારિયા, અને કોઠારિયા થી પાણી આવે નારણકા, પછી આ બાજુ વિતરણ થાય નારણકા થી। એટલે વચ્ચે એરવાલ મેઇન લાઈન નો તોડી નાખ્યો હતો, સુરેન્દ્રનગર થી જે અડાળા આવે ત્યાં ફોલ્ટ થયો તો એટલે આ વખતે અમને વારો મોડો મળ્યો છે। બાકી વારામાં આ રીતના સતત 2 દિવસ પાણી આપીએ। 40 વર્ષથી આ પ્રોબ્લેમ છે। એટલે વાત આવી છે કે વાત એક વખત ના ફોલ્ટ ની વાત નથી। વિતરણ વ્યવસ્થામાં અંતરી કહી છે તો અમારે વાસ્મો વિભાગ અમારો આવે એમની વાત કરી જો છો, અંદર ચકાસણી કરી જો। પેલા આ પાણી વિતરણ કરે છે। કેટલા દિવસે આ વાછરામાં આપો છો પાણી? આ દાંતીએ જ આવે। આ મહિનામાં ખાલી 2 વાર 4 દિવસે આવી। હાલમાં 2 વખત ફોલ્ટ થયેલો છે, 13 તારીખ પહેલા અને અત્યારે 28 તારીખ પછી, એટલે મોડું થયું છે એ હું માનું। આ પ્રશ્ન કેટલા ટાઈમ થી છે? ઉનાળામાં તો આ જ પ્રશ્ન થાય। નામ કેટલા વર્ષોથી છે? અરે અમે પેદા થયા તેમાં અને એમાં તમને છે ને, જો હું તમને વાત કરું, ત્યાંના ગામના સરપંચે અમને એવું કીધું છે કે અમે પાણી પુરવઠા વિભાગને કમસે કમ 40 થી 42 વાર અરજીઓ આપી છે, પણ કોઈ દિવસ કોઈ ધ્યાન દીધું નથી, બરાબર? એના માટેની તમને છે ને પેલા ગ્રામ પંચાયતની જેટલી અરજીઓ અમને મળી છે ને એટલી અમે તમને આપીએ છીએ। 11-24 અને સીધી 4-26 અમને એ લોકો જે ગ્રામ પંચાયત માંથી આપી એ અરજી અમે તમને સુપરત કરીએ છીએ। 2024 માં બોર બી કરાવી દીધેલો છે, પછી મશીનરી ચાલુ વર્ષ અથવા તો ગયા વર્ષમાં મશીનરી માંગી, પણ હું તમને જો આટલું બધું કર્યા પછી જો ગામને પાણી ન મળતું હોય, મારી વાત તમારી દાર કરેલો છે, આટલી બધી વાર આટલું બધું કર્યા પછી જો ગામને પાણી ન મળતું હોય ને, તો સાહેબ હું તમને મારી સમજ પ્રમાણે, હું તમારી ઓફિસ એકવાર આવી હતી, તમારા મેપ ને બધું જોઈને આવી હતી, તો મારી સમજ પ્રમાણે છે ને આપણા પર 3 ઓપ્શન છે। એક તો આપણે ઓલો મોવિયા જે આપણો સંપ છે, મેન સંપ, ત્યાંથી વાછરાને ડાયરેક્ટ લાઈન મળે એવી વ્યવસ્થા તમે ઉભી કરી દો। ત્યાંથી ડાયરેક્ટ નો થાય, કારણ કે ઘોઘા ત્યાંથી એડવર્ક છેલ્લું છે, પ્રશ્ન એ જ રહે ઘોઘાવતી થી પાછું કરવું, પછી છેવાડાના એડવર્ક તો ખરેડા સમથી ડાયરેક્ટ વાછરાને પાણી મળે એવી લાઈન ઉભી કરી દો। ખરેડાથી તો ડાયરેક્ટ પણ ત્યાંથી 12 ગામને આપે છે, 12 ગામને જે પાણી મળે છે ને, 12મું છેલ્લું ગામ છે વાછરા, એટલે વાછરાને પાણી એવી રીતે મળતું નથી, તો ખરેડા સમથી ડાયરેક્ટ લાઈન હું કહું છું તમને, બધી વિતરણ થતા નહીં, નારણકાથી તમે કયો, તમે વધારે તમને સમજ હોય, તમે ઇજનેર છો। અને કા પછી જો એવું ન થાય ને તો વેરી ડેમ માંથી ડાયરેક્ટ વાછરાને પાણી મળે ને એવી વ્યવસ્થા ઉભી કરી દો। વેરી ડેમમાં તો રિઝર્વેશન ને બધું જોવું પડે,
એટલે એનું કાંઈક તો સોલ્યુશન કાઢવું પડશે ને. અમારી પાસે હું તમારું જોઈને ગઈ ત્યાંથી મેપિંગ ને બધું. રેગ્યુલર વારો આવતો હોય ને તો તકલીફ નથી રહેતી, પણ વારો કપાય છે ને ત્યાં જ તકલીફ છે. અને એમને વાલ બાકી હોય ને એમ કે વધારે આપો તો અમે આપી દઈએ છીએ. એમ નથી કહેતા કે ભાઈ કાપી જ નાખવાનું ફરજિયાત. એ તો આપી દઈએ. વાલ બાકી હોય ને કે તે આપી દઈએ છીએ વધારે. આ પણ તો બી 8 દિવસે પાણી મળે તો તમને ખબર હોય ને. જો મારી વાત સાંભળો. અમારું આવે ત્યારે એવું હોય ને કે ભાઈ અમારો વાલ પૂરો થઈ જાય ને ત્યાં લગી આપવું એમ, વચ્ચેથી નો કાપી નાખો. એટલે એકબીજાને અંદર પ્રશ્ન નો છે. તો એવું ત્યારે એવું આવે તો અમે ના નથી પાડતા એમના વાલ બીજું તમને કહો, પાણી એવી રીતે આપવામાં આવે છે ને કે રાત્રે ઘણી વાર બાયુને ડેલા ખખડે ખલાવે એકાબીજાને ઉઠાડવા પડે કે ભાઈ પાણી ભરી લ્યો નકર પાણીથી વંચિત રહી જાય. રાતે 3 વાગે મારું ન હાલે. ઘણી વાર ઉપરથી પ્રોબ્લેમ હોય પછી શરૂ થયું હોય તો રાત્રે વિતરણ પણ કરતા. આવું વારે થાય તો શું કરવું છે? આવું વારે થાય ટાઈમ એ ફિક્સ નથી આવતો કે ક્યારે પાણી આવે. ક્યારેક 8 દિવસે આવે તો અચાનક આપણે એમને અનિયમિતપણે પાણી આવતું હોય. સાંભળો, અનિયમિતપણે પાણી આવતું હોય, સાંભળો અનિયમિતપણે પાણી આવતું હોય, બરાબર. અચાનક પાણી આવે, કોઈ બેનો બાર ગામ ગયા હોય, કોઈ બીજા ત્રીજા કામમાં વ્યસ્ત હોય, કોઈ વાડીએ હોય, પછી પાણી ન ભરી શકે તો શું થાય? તો એને કેટલા દિવસ પાણીની રાહ જોવી પડે? નહીં, વાલમેન આ છે ઉપરથી ફોલ્ટ હોય તો 8 દિવસ થયા છે, બાકી સતત 8 દિવસ થયા હોય એવી રીતના તમારી અંદરની વિતરણ વ્યવસ્થામાં તમારે ફેર પડતો હોય છે. કેટલા વર્ષ પાણી જ લેટ થાય. કેટલા? 1 મિનિટ, તમને 40 વર્ષથી કેટલા દિવસે પાણી મળે છે સાહેબ ને કયો? 15 દિવસે. કેટલા વાલ છે તમારે? 35 વાલ છે. 35 નહીં, વધારે. 35 છે લે હવેડાના 37. હા, 37 વાલ છે. એટલે વારા ફરતી એમાં દેતા હોય એ રીતના એમને ફેર પડતો હોય. પણ સાહેબ ગમે એ હોય, મારું કહેવાનું એમ કે 8 દિવસે પાણી આવે તો આ બધી મહિલાઓને શું કરવા? 8 દિવસે દર વખતે નથી થતું. ટાંકામાં ક્યારે આવે છે એનું કહું છું. હું ટાંકાનું કહું છું, હું એમને ઘરે નું નથી કહેતો. પણ ટાંકાની વાત હોય, ટાંકામાં પાણી આવી જતું હોય અને ઘરે પાણી ન પહોંચતું હોય તો ટાંકામાં પાણી ન હોય ત્યારે ન પહોંચતું હોય. આ ભાઈને તેમ ન હોય ને કે ભાઈ હું પાણી ન દઉં. સતત 37 કલાક આપ્યું હોય તો એ પાણી ક્યાં જાય? પાણી ટાંકામાં હોય છે, આપણે હોય ત્યારે તમે આપો. તમારા માણસને ખરેડા ઓપરેટર તરીકે મૂકી દીધા છે તો ત્યાં નદીમાં જાય તો કેમ કરવું? એ માટે તમારા માણસને જ મૂકી દીધા છે ખરેડાથી ઓપરેટ કરવા કે ભાઈ ખરેડાનો પણ એમ નહીં સાહેબ, ઈ જવાબદારી સાંભળો. તમારું ચાલુ બંધ ન કરે કે ઓલું ઉપરથી વાવ ખોલી નાખે છે એ તમારા માણસને જ ત્યાં મૂક્યા છે. વાલે ઘણી વાર અમારા બંધ કરતી. હે? વાલે ઘણી વાર બંધ કરતી. અમારો તો ઈ જવાબદારી કોની છે? આગળથી કઈ ન્યા તો અમે બધા બેહવા ન દે કાલો અમારા વાલ ન તો ખોલે. કીધું નથી ને તમને બેસવા. તો પછી ઈ જવાબદારી કોની? ખોલી નાખે લાઈ પાણી નથી આવતું. ક્યારેક અડધો આવે, ક્યારેક કેટલો આવે. ક્યારેક ફૂલ આવે, ક્યારેક આવ ઓછું આવે. અને એમને આખી રાતથી 2 લાખ લીટર તાકો માલ ભરાય. ક્યારેક માથે તાકામાં ઉતાર રહી એ તમારે વારો આવતો હોય ત્યારે ચેક કરાય છે આપણે તમારે કઈ રીતનું આવે છે. હમણાં જ આ શરૂ થશે. એજન્સી વાળા ભાઈ છે, આપણે ચેક કરાય. બીજું વેરી ડેમનું મેડમ તમે કહો એ અઘરું હોય. બાકી બોર કેવું તાત્કાલિક કરવું હોય તો એમાં કૂવો હોય કે ત્યાંથી પાઇપલાઈન નખાતી હોય તો એ તમે વ્યવસ્થિત. હવે બીજી વાત મારી સાંભળો. અમે તમને 2-3 રસ્તા બતાવ્યા, બરાબર. તમારું અહીંયા અમે મેપિંગ જોઈ ગયા હતા, ભાઈ અમને સમજાવ્યું હતું એ પ્રમાણે. અમારી સમજ પ્રમાણે અમે તમને 2-3 રસ્તા બતાવ્યા, બરાબર ને. તમારી સમજ પ્રમાણે વાછરા ગામને પાણીની સાવ નિરાશ થઈ જાય એના માટે થાય અને જે થતું હોય એ તમે તમારી રીતે તમારી ફરજ બજાવો એવી અમને આશા છે. આ અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર છે, સદસ્ય છે, એ તાલુકા પંચાયતના ઉમેદવારના સદસ્યનું તમને આપીએ છીએ. ગ્રામ પંચાયતનું તમને આપી દીધું, જિલ્લા પંચાયતના ઉમેદવારનું તમને આવેદન પત્ર આપીએ છીએ અને સાથે મારું આવેદન પત્ર છે. અને હું મારા આવેદન પત્રમાં આપશ્રીને એટલું કહું છું કે 10 દિવસમાં આપના દ્વારા લેખિતમાં અમને બાહેધરી આપો કે 10 દિવસમાં તમારો પ્રશ્ન તો આવી રીતે સોલ્વ થાય. ભલે તમારે કામગીરીમાં વાંધો વાર લાગે એનો અમને વાંધો નથી,
પરંતુ એની માટે તો ઓલી યોજના અમારી છે જ બનાવેલી જ છે. તમારે સીધું વાછરા આપણી બાહેધરી અમને લેખિતમાં આપો કે આટલા ટાઈમ ની અંદર તમારું આ કામ પૂરું થઈ જાય અને આટલા ટાઈમ ની અંદર વાછરા ગામને પાણીમાંથી નિરાશ થઈ યોજના જાય. છે એટલે વાર લાગશે થોડી. વાર લાગે તો વાંધો નહીં, અમને લેખિતમાં જોઈએ છે આજે. બરાબર, આજે અમને લેખિતમાં આપો, બાહેધરી આપો કે વાછરા ગામની બાયુને પાણી, પીવાનું પાણીની જે વ્યવસ્થા છે એ પૂરી રીતે થશે અને આ જે સમસ્યાથી પીડાય છે એ સમસ્યામાંથી એને તમે બહાર કાઢશો, એવું અમને લેખિતમાં જોઈએ. 10 દિવસ બરાબર, 10 દિવસમાં અમને બાહેધરી આપો. બરાબર, 10 દિવસની બાહેધરી પછી કેટલી વાર લાગે છે એ બધું લેખિતમાં આપજો અમને, કે જે તમે પ્લાન મૂકો છો. પ્રોજેક્ટ મૂકેલો છે આખો, એ વાત તો થોડીક લાગશે પણ એ પ્રોજેક્ટ કરેલો છે, મૂકેલો છે આખો. તો ત્યાં સુધી ધારો કે તમે એમ કહો, મારી વાત ધારો કે તમે એમ કહો કે પ્રોજેક્ટ એપ્લાય થતા 2 વર્ષ વયા જાય, તો 2 વર્ષ સુધી આ મહિલાઓને પાણી મળે એવી તાત્કાલિક વ્યવસ્થા, ટેમ્પરરી વ્યવસ્થા તમે કઈક કરી દો એવી અમારી વિનંતી છે આપને. એ રસ્તો જોઈએ, પછી રેગ્યુલર વારામાં આવે છે એમાં વધતું હશે તો એ વધારવાનું કઈ રીતના કરીએ, વારો ટૂંકાવવાનું કઈ રીતના કરીએ. ટેમ્પરરી તમે કરી શકો ને, વેરી ડેમ થી 2 કિલોમીટર જ લાઈન તમારે ખેંચવી પડે એમ છે. 2 કિલોમીટર નથી. એમાં ગામ આપણને એક મિનિટ આપણને ટેમ્પરરી કિલોમીટર થાય એ લાઈનમાં જોઈન્ટ કરી દે તો હા, ઘોઘાવદર થી 3 જ કિલોમીટર થાય છે. વાછરાની સીમ સુધી પહોંચાડી દો. સાંભળો તો પછી મોવિયાની બાજુ બધે પાણીનું હોય એ બધી થાય ને એ રીતના છેવાડાનું. તો એનું ટેમ્પરરી કઈક તો સોલ્યુશન આપવું પડશે ને. કેટલા વર્ષ સુધી મહિલાઓ આવી રીતે વર્ષો સુધી એટલે મેડમ કોઈ એવું કઈ તકલીફ આ તમે લઈને આવ્યા એ બરાબર, પણ હાવ એવી કઈ ઓલી તકલીફ હોય અમે તમે છે ને મારી ભેગા, હું આ લઈને આવી છું એવું નથી. આ બધી મહિલાઓને સાઈડમાં આપણે રાખશું. તમે મારી ભેગા ગામમાં એક વખત આટો મારો, આપણે મહિલાઓને ઘરે ઘરે જઈને પૂછીએ કે તમારા પાણીનો શું પ્રશ્ન છે. 5 વખત આમની મળ્યો છું, ત્યાં રૂબરૂ ગયો છું, પાણી આવતું હોય ત્યારે કેટલું આવે છે. તમે અમારી યારે પાછા એક વખત આવો તો ખરા. એમના પ્રશ્ન હતા કે ભાઈ વાંચી ખરેડાથી ઓપરેટમાં કઈ તકલીફ પડે તો એમને એ રીતના એજન્સી થ્રુ એ જ ગામના વાલમેન ને ત્યાં મુકાઈ દીધા અને પગારની વ્યવસ્થા કરાવી દીધી. સોલ્યુશન નથી થયું. એનાથી એ સોલ્યુશન નથી. એ લોકોએ કર્યું હતું, સરપંચે કર્યું હતું, પણ સોલ્યુશન કઈ નથી થયું. હજી પ્રશ્ન ઈનો ઈ જ છે. એટલે પાણી આ રીતના અમે આપીએ એમાં કેટલું ઘટે છે ને એ પ્રમાણે આખું ચેક કરાવી દઈએ છે, બરાબર. તો પણ કેટલા તમે સાચા તમારી રીતે તમે આવ્યા જ્યાં વારો હોય છે એમાં જ એજન્સીને બધાને મોકલીને કરાવી દઈએ. હાલો ભાઈ, હવે તમારા ગામમાં વારો કેદી છે સાહેબ? આપણે કેદી છે? આજે જ શરૂ થઈ પાણી જાય. ક્યાં ચાલુ? સાંજે શરૂ થાય. તો આજે તમે આવશો ને વાછરા? બરાબર ને નરેશભાઈ? એમના બધાના નંબર લઈ લેજો. બરાબર, આવે તે દિવાલ પૂરો પછી વસારેથી તો આપણે પાછું આવવાનું, બેડા લઈને આવવાનું, આપણે અહીંથી પાણી માંગવાનું. બીજું શું હોય? બીજું તો શું કરે મહિલાઓ તમારે? પાણી નો આવે તો માગવા ક્યાં જાય? પછી તમે ન આવો તેથી પાછું બંધ કરી દો. પાછું ત્યાં બેહું. હા, બીજું જો તમે જયારે ઓછું આવતું હોય ત્યારે કેજો, ત્યારે આવશું. બસ તમે એમ કહેજો ઓછું આવે. પાણી કેટલો કલાક આવે? પાણી જો એમાં મિનિટ આવે હો, ખોટું બોલતા નહીં. 40 મિનિટ હાલો. હા, એટલે કલાક પૂરું નથી મળતું એમ કીધું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. 40 મિનિટ સુધી પાણી આવે છે. 40 એમ નહીં, 40 મિનિટ આપો. એ ઘરમાં એક મિનિટ, એ ઘરમાં કેટલા જણ હોય અંદાજે ગણો તો તમે. એ તો નક્કી ન થાય. સરેરાશ 4 જણા ગણો. સરેરાશ 4 જણા ગણો. બરાબર, 8-10 દિવસે પાણી આવે 40 મિનિટ કેટલું થાય? 600 લીટર પાણી ભરાય. 600 લીટર ભરાય. જૂની અડધાની લાઈન છે ને એમાં અડધાનું ઓલું પાણી પાડે એટલે એને 600 લીટર જ પાણી આવે. એમાં એવું છે પાછું ખરેડા સમથી જે પાણી આવે છે સાહેબ, ઈ રસ્તામાં એને કેટલા કિલોમીટર થાય? 11 થી 12 કિલોમીટર જેવું કદાચ થાય. બરાબર, સૌથી છેલ્લું ગામ વાછરા છે એટલે કેટલું પાણી તો લાઈનમાં જ વેડફાઈ જાય. લાઈનમાં ઈ તો ગમે એવડે લેન્થ આવતી હોય પણ તો મારું કહેવાનું એવું છે કે ડાયરેક્ટ વાછરાને પાણી મળે એવું કરો ને. 12 ગામમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો ને 2 લાઈન. પણ બીજી લાઈન નાખું તો લાઈનમાં નહીં ભરાય પાણી. અરે એમ નથી કેતી હું, એમ કઉ છું ખરેડા સમથી 2 લાઈન, મેન લાઈન 2 કરો અને 2 લાઈનમાં 6 ગામ ડિવાઈડ કરીને એવી રીતે પાણી કરી દો. પણ મેઇન લાઈનમાં તમને આપે ત્યારે તો બંધ કરી જ દે છે પાણી. સાધન તો ત્યાં એક જ છે, એમાંથી 3 લાઈન કરવું તો 3 ડિસ્ટ્રીબ્યુશન થાય. થાય છે એવું કે લાઈનમાં જે પાણી આવે છે ને એ પાણીમાં આ ભાઈના કહેવા પ્રમાણે આગળ છે ને વાલ ખોલી નાખે છે એટલે ગામને પાણી પહોંચતું જ નથી. એવું કઈ એવું તો ન કહી દે. બોલો ભાઈ,
ઈ એકવાર કર્યું જુઓ ને રાજગઢ એકવાર રાત્રે થયું હોય, રાજગઢે ખોલી ઉપરથી નાખે. નો આવ્યું હોય અને રાજગઢ ખોલી તકલીફ નાખે થઈ હોય ત્યારે કોણ ખોલી નાખે તો અહીંયા? સવાલ અને રાજગઢ કે ખરેડા પેલું આપણે શું કે રાજગઢ ને માણેકવાડા તમારું ખરેડા એડવક છે 144 એટલે નીચું કહેવાય લેવલ. હું કઉ છું 144 એટલે લેવલ નીચું કહેવાય અને પેલું છે 168 લેવલ. 144 લેવલ અને 168 લેવલ એની આ વાલ ખોલી નાખે ને માણેકવાડા અને તમારું ચાલુ હોય તોય ત્યાં પાણી રાજગઢની ન વાત છે, જાય. રાજગઢની વાત છે, તો અમારું ખુલ્લું હોય તો રાજગઢની વાત છે, માણેકવાડાની વાત નથી. રાજગઢમાં એવો પ્રશ્ન એકાદી વાર બન્યો હોય છે રાજગઢ ખુલ્લું જ હોય છે એમ કે છે ભાઈ. રાજગઢ એનો વાલ ખુલ્લો જ હોય છે એમ હા, કે છે. એનો વાલ 24 કલાક ખુલ્લો જ હોય. એક માણેકવાડા જાય ને પણ અત્યાર સુધી કોઈ હિંમત જ નહોતું કરતું. હિંમત હવે આવી છે બધાય. હિંમત ને એવું સવાલ જ નથી મેડમ. મારી પાસે ફરિયાદ આવી હોય એનું રૂબરૂ ગયેલો છું. પણ તમારી પાસે ફરિયાદ આવે એટલે આટલું હિંમત તો જોઈએ ને. કોઈની હિંમત જ નથી થતી એટલા સુધી ફરિયાદ પહેલી વાર કહે કે ભાઈ 24 કલાક રાત પણ એમ ખુલ્લો નહીં, રહે. એમ નહીં, હું તમને એક વસ્તુ કહું, જે હોય એ બધી જવાબદારી કોની છે? તમારી છે ને. અહીંયા અમારો પ્રશ્ન તો એટલો છે કે આ બાયુને 8 દિવસે પાણી મળે છે. કલાક ત્યાં નથી રહેતો હું સાંભળો, કહું છું એમ. ઈ મારી વાત સાંભળો, ઈ ત્યાં 24 કલાક રહેતો હોય કે ન રહેતો હોય, આગળ કે પાણી કોઈ ખોલતા હોય કે ન ખોલતા હોય, ત્યાં કોઈ સમારકામનું કામ ચાલતું હોય કે ન ચાલતું હોય, ઈ બધી જવાબદારી છે તમારી. અહીંયા તો બાયુને 40 વર્ષથી આ જ રીતે પાણીનો પ્રશ્ન છે અને 8 દિવસે પાણી મળે. અમારે એનું સોલ્યુશન જોઈએ. બરાબર. મહેમાનો દીકરીઓ નથી દેતા. હવે જો, આવો, એમ હવે નહીં, વિચાર. બાપુ મહેમાનીમાં પાણી નથી દીધેલું ને તમને દીધેલું છે ને તમે સહયો કરેલી પછી નો કહેતા. મહેમાનો કે મહેમાન નથી. મારા છે ને આમ રોકાવા ન આવે ગામમાં. આના કહેવા પ્રમાણે દીકરીઓ નથી દેતા કે વાછરા ગામમાં પાણી નથી, આપણી દીકરી દુખી થાય એટલે દીકરીઓ દેવાનું બંધ કરી દીધું. હવે સોતરી દેતાય બંધ થઈ ગયા. હવે સોતરી દેતાય બંધ થઈ ગયા. પાણી ન હોય અને ફૂલ પાણી પાણી જોઈ વેકેશન કરવા નથી આવતા. હવે મને છે ને સાંભળો, હવે હું તમને છેલ્લું કહું. આજે તારીખ 2 થઈ છે. 12 તારીખ સુધીમાં અમને તમારી લેખિતમાં બાહેધરી જોઈએ છે કે વાછરા ગામના લોકોને પાણીનો જે પ્રશ્ન છે એ કઈ રીતે સોલ્વ થશે અને કેટલા ટાઈમમાં સોલ્વ થશે એવી તમે અમને 10 દિવસમાં લેખિતમાં બાહેધરી આપજો. નહીતર અમે બેડા લઈને અહીંયા હે ને રામધૂન બોલાવવાના છીએ. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છે. પાણી લેવા અમે અહીંયા આવશું ને બધાય. આ એમ કેજો. અમારે ખાલી એટલું જોઈએ, વાછરા ગામમાં તમે ગમે એ રીતે તમારી ફરજમાં જે આવતું હોય એ પ્રમાણે, જે ઉપર પ્રોબ્લેમ હોય એ પ્રમાણે તમે અમને પાણીની વ્યવસ્થા કરી દો. બરાબર. 40 વર્ષથી જે પ્રોબ્લેમ છે એ તમારા હાથે સોલ્વ થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને આની અમે તમે જેટલી અરજીઓ આપી છે એની અમને ઓછી કોપી એક આપી દો. નથી આવતું મારી મને કાંઈ વાંધો આપી દો. તો હશે નથી છે કોપી છે. રિસીવ કરનારા હું ફોટા પાડવા માટે તમને ઓરિજિનલ આપું. લાવો. આ ગ્રામ પંચાયત ની એ લઈ લેજો. ગ્રામ પંચાયત ની આમાં 3 કોપી છે. આ પાછળ લો. તમે સાહેબ અત્યાર સુધી જેની ભેગા જાતા હતા ને એ લોકો સાચી માહિતી તમારા સુધી પહોંચાડતા નહોતા એવું મને લાગ્યું અત્યારે. મેડમ કોની ભેગા જાતા હતા કે એવું કઈ પણ હોય હું તમને તમે એમ કહો છો કે હું ગામમાં આટો મારી આવ્યો છું. એની પ્રત્યે અમે નથી રાખતા એટલે તમે પણ હું તમને એમ કહું છું, તમને તમારો વાંક નથી કાઢતી. હું એમ કહું છું તમે જેની ભેગા આવતા હતા ને એ લોકો તમને સાચી માહિતી નહોતા પહોંચાડતા. સાચી માહિતી અમે તમને પહોંચાડીએ છીએ. બરાબર. અને એવું હોય તો એક વખત આ બધી હું નથી આવતી, આ બધી બહેનો ભેગા જાઓ ગામમાં આટો મારી આવો અને 5 દી રોકાવ તમે. તમને તમને 8-10 વખત કરશું પાણીમાં હું સમસ્યા છે તમે એક વખત ગામમાં તમારી રીતે આટો મારો અને અમને આ બધા આના ફોટા પાડી લો. આ બધી મહિલાઓને ન પૂછતા, આના સિવાયની મહિલાઓને પૂછીને આવો કે ગામમાં શું પ્રોબ્લેમ છે એટલે તમને હકીકત ખબર પડે. બરાબર. 1 ટાકાના 800 રૂપિયા લે. 800 છે એટલે આખો કેટલા લીધું? હા. વાડીમાં પાણી મહિનાના 100 રૂપિયા તો વેરાના પાણી આવે એના ભરી 8 દિવસે પાણી આવે.
વેરો ભરતાય પાણી નથી મળતું તો પછી આઘરું. એનો 1 રૂપિયો ગ્રામ પંચાયત નથી કરતી. ગ્રામ પંચાયત તો નથી ભરતી વેરો. 1 રૂપિયો નથી. આ પાણી જે એને પણ આ લોકો તો વેરો ભરે એને મહિલાઓ તો આ બધા એટલે એ તો તમારો અંદરનો પ્રશ્ન છે. બાકી એટલે ગ્રામ પંચાયત તમને વેરો નથી દેતી તો તમે એને નોટિસ આપો. નોટિસ આપો. નોટિસ એટલે અમે મોકલતા હોય બધાયને, એક પર્ટિક્યુલર એક ગામને આપી એવી ન બને ને. બધાયને કેટલો વેરો બાકી છે ગ્રામ પંચાયતનો? પાણીનો કેટલો વેરો બાકી છે ગ્રામ પંચાયત? મોઢેનો હોય અત્યારે. બધાયનો હશે એમ, એક ગ્રામ પંચાયતમાં બધાયનો છે, પણ આવશ્યક સેવા હોય એટલે આપણે કોઈને એ રીતના ફરજિયાત ઉઘરાણી નથી કરતા. એટલે તમારી પાસેથી વેરો ઉઘરાવી લીધો છે? પાણી દેવા વાળો ન હોય. પગાર તો આપણે કરવો પડે. ડબલ નળી બાકી નળ ઓલા તાર હોય ને એની નળી ખાલી હોય ને એના પૈસા દેખાય. ખાલી નળી ને મહિના હવે એ તમારી ફરજમાં આવે ત્યાંથી ઉઘરાણી કરો. તાલુકા પંચાયતની એકલ ગ્રામ પંચાયત આવે. ભલે પણ તો ઉઘરાણી કરવાની જવાબદારી એ તમારી. આ નોટિસ તો આપો અમને, નોટિસ ની કોપી અમને આપો, અમે અહીંયા રજૂઆત કરી. હાલો પર્ટિક્યુલર એક ગામને આપવું તો એ બરાબર ન કહેવાય. મારે 100 ગામ. પણ તમે અમને ખબર, તાલુકા પંચાયતના સદસ્યને ખબર જ ન હોય કેટલો વેરો બાકી છે. હું તમને બિલ આવતું હોય, બિલ અમે મોકલતા હોય ગ્રામ. હા તો એની એક કોપી અમને આપો એટલે અમને ખબર પડે એની પાસેથી કેટલો વેરો બાકી છે. અમે એને કહીએ. મહિને આવશે ત્યારે ત્યાં મળી જાય. અમને નકલ આપો. નરેશભાઈ, આ જવાબદારી તમારી. ત્યાંથી કેટલો વેરો બાકી છે, હું છે હું નહીં, ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી અને આ બધા વેરો ભરે છે, ત્યાંથી વેરો ભરાવાની જવાબદારી તમારી. બરાબર? જો વેરાના હિસાબે અટકતું હોય તો પછી અમે એમાં તમને હેલ્પ કરવા તૈયાર છીએ. અટકે એવું નથી કેતો હું. ના ના, હું વાત કરું છું. આ તો તમે એ અટકશે નહીં એવું. વેરાને કારણે પાણી નો દેવું કે એવું ક્યાંય નહીં આવે. એકેય ગામમાં નહીં. આને એકેય ગામમાં નહીં. ના ના, પણ ઈ એની જવાબદારી છે. ઈ એને પૂરી કરવા માટે કે ભાઈ આ આવશ્યક સેવા છે, કોઈ દિવસ અને તમે કહેજો, તમે કહેજો કે સાહેબ આ કહેતા હતા બિલ ભરે પૂરા કરો. આ ગામમાંથી બધા, તમને ખબર છે ને, ગામમાંથી બધા વેરો ભરી દે છે. એક વાર તો નોટિસ આપી દીધી. હે એક વાર તો આવી. એ તો જનરલ બધે આપી હોય. એમ કઈ પર્ટિક્યુલર તમારા ગામને ન આપી હોય કે ભાઈ આ ગામ. હા એવું નથી કહેતો. એક વાર આવી હતી એમ મને ખબર. અને ઈ હવે સાહેબ હવે અમે બાંહેધરી લેવા ક્યારે આવીએ? હું સામેથી 10 દિવસની અંદર તમને લેખિતમાં? વાત કરીને આપું. બસ ઓકે. ફોટો પાડવાનો આવે તે દિવસ. હાલો. બોલો તમે જ. મને આગળ હાલો હવે આપણે 10 દિવસ પછી બાંહેધરી લેવાની છે લેખિતમાં. બરાબર? ત્યાં સુધી સાહેબ મેં કીધું એ પ્રમાણે 2 વર્ષ સુધી પાણીની આપણા રાહ જોવાની હોય તો ટેમ્પરરી સર્વિસ કઈક તમારે દેવી પડશે. બરાબર? અને પાણી કઈ રીતના આવે એ જોઈ. હા બસ એટલું કરી દેવું પડશે. બરાબર ને? સંતોષ છે બધાને? એ તો થાય બેન, કરવું પડે. આપણો પ્રશ્ન સોલ્વ ન થાય તો મેં કીધું એ પ્રમાણે અમે 10 દિવસ પછી અહીંયા રામધૂન બોલાવશું. 1 દિવસનો પ્રતિક ઉપવાસ. એના પછી અમે જો એના પછી સમાધાન નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા બેસશું તમારી પાસે પાણી લેવા. બસ બીજું કઈ નથી. બરાબર? અને ત્યાં તમારે આગળ ઉપર કે રજૂઆત કરવામાં અમારી જરૂર હોય તો અમે તમારી હારે છીએ. એ અમારે છો ને ગાંધીનગર જવું પડશે તો જાઓ ને બધાય. ગામની બધી મહિલાઓ ગાંધીનગર જવાનું થાય, બસ ભરવાની અહીંથી. જાઓ ને બધાય. પાણી આવે ગમે જવાનું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.